નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માંગરોળ શહેરમાં ફટાકડાના સ્ટોલ ખુલ્લા મુકાયા. ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિતિમાં કરાયું ઉદ્ઘાટન. જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં દર વર્ષની જેમ જૂના બસ સ્ટેન્ડ નજીક નગરપાલિકાના પાણીના ટાંકા પાસે ફટાકડા વેચાણની દુકાનો શરૂ કરવામાં આવી, જેના ઉદ્ઘાટન પ્રસંગે માંગરોળના ધારાસભ્ય, ભાજપ આગેવાન, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખની સહિત આગેવાનીની ઉપસ્થિતિમાં રિબિન કાપી આતશબાજી કરી ફટાકડા વેચાણની તમામ સ્ટોલો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. માંગરોળના લોકોને એક જ સ્થાને વ્યાજબી ભાવે મળી રહે તે માટે વિશાળ રેન્જમાં ફટાકડા બજાર દર વર્ષથી શરૂ કરાય છે. બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર, માંગરોળ. આજે અહીંયા પાણી ટાંકી પાસે જૂના બસ સ્ટેન્ડ પાસે જે ફટાકડા બજારનું ઓપનિંગ કર્યું છે, ખૂબ સુંદર રીતે સારા ફટાકડા રાખવામાં આવેલા છે અને બધા લોકોને અહીંયા આવી અને એનો લાભ લેવો જોઈએ અને આપણે દિવાળીની મજા મોજ મજાથી ઉજવવી જોઈએ. ઉદ્ઘાટન થયું છે ધારાસભ્યના વરદ હસ્તે, શું કહેશો? માંગરોળની અંદર રાહત દરે ફટાકડા મળે એ હેતુથી સામાન્ય ગરીબ માણસો પણ ફટાકડા ફોડી શકે એટલા માટે થઈને ફટાકડા એસોસિએશન દ્વારા એક ફટાકડાના સ્ટોલ અહીંયા મૂકવામાં આવેલા છે અને રાહત દરે બધાને ફટાકડા પણ મળે છે. આની અંદર માંગરોળના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી બધા લોકો ઉપસ્થિત રહી અને ફટાકડા સ્ટોલનું આજે ઉદ્ઘાટન કરેલું છે અને આ ફટાકડા સ્ટોલની અંદર રાહત દરે બધાને ફટાકડા સારી ક્વોલિટીના મળે એવો અમારો ભાવ છે. તો બધા ગ્રામજનોને અમારી વિનંતી છે કે પધારે બધા. 10 વર્ષથી આ ફટાકડાના સ્ટોલ અમે કરીએ છીએ